1 2 3 4 5 5 4 6 6 ભાઈ એવું અમારે અલંકાર સાઉન્ડ હે મિત્રો એકવાર તારીના ગગડાથી બતાવી લ્યો કારણ કે તમારા કાન સુધી અવાજ પુગરે છે એવું અમારે અલંકાર સાઉન્ડ તો એવા ભંગળિયા પરિવારને આંગણે મિત્રો હે ચોકી સોરઠ એવા અમારે છગનભાઈ નરસિંહભાઈ ભંગડિયા એમના આંગણે નવચંડી યજ્ઞ મિત્રો આવું સરસ મજાનું આયોજન હોય ઈ નિમિત્તે અમારે રાજ પટેલ કાનગોપી ગ્રુપ તમને જ્યાં લગી મોજ આવશે ત્યાં લગી મોજ કરાવશે તો જાજો ટાઈમ નથી લેતો અહીંથી એકવાર ભગવાન કૃષ્ણ કાળિયા ઠાકરની જે બોલાવું બધાને બે હાથ ઊંચા કરીને જે બોલવાની છે બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય જેમાંનો દેમ્યો ભગવાન કેમ સખા આરહ બહુ કરી ગયા છે બોલવાની કેમ શું થયું એમને એવા પ્રસાદી લેવામાં તો ધબાટી બોલતી હતી હા થોડા સાઈસ ના ગલા સવરા વયા જતા હતા અને જે બોલવા પાછી બોલાય પણ ભગવાન જે બોલવાથી હું થાય આ લોકોને ખબર નથી શું થાય સખા જે બોલવાથી જે આપણે આખો દી પાપ કર્યા હોય હા અહીંથી આપણે જે બોલીએ એટલે બધાય પાપ આપણા પેટમાંથી નીકળી જાય સખા જાય ક્યાં જી જે ન બોલે ના પેટમાં કરી જાય બરાબર તો અહીંથી બીજી વાર જે બોલાવું છું બધાયને બે હાથ ઊંચા કરીને જય નાદ કરવાનો છે હા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય 90% ફૂઈ ગઈ હવે ખાલી 10% રહી સખા 10% નું શું કરશું ભગવાન આપણે કદાચ 2 માળનું મકાન બનાવી હા એમાં પાયો નબળો હોય ને એટલે મકાન હેઠું આવે બરોબર પાયો મજબૂત જોઈએ કારણ કે આમાં તમે બધા જે બોલો ને 5-10 જણા 5-10% રહી જાય હા એટલે કે 5 ગગડિયા પાણા તમે પાયા નાખો ને એટલે પાયો નબળો થાય બરાબર પણ જે તો એ બોલાવી જોઈએ કેવી કે ચોકી ગામ નહીં પણ બીજા 2-3 તાલુકા જિલ્લામાં ખબર પડી જવી જોઈએ શું કે એવો ભંગળિયા પરિવારને આંગણે આવો સરસ મજાનો નવચંડી યજ્ઞ તો મિત્રો હવે ત્રીજી વાર હું જે બોલાવું છું જી જે નહીં બોલે ને બાજુવાળાના હમ છે કેમ બાજુવાળાના કેમ સખા બહેનોને કઈ તમેદાર કાઢોમાં બહેનોને તો ખાસ જે બોલવાની સખા બહેનોને કેમ વધારે બોલવાની કારણ કે બાજુમાં હાહુ બેઠો એટલે બહેનો આરા કરી જાય એટલે બહેનોને ખાસ જે બોલવાની છે બરાબર તો આથી હું ત્રીજી વાર જે બોલાવું બધાને બે હાથ ઊંચા કરીને જે બોલવાની છે કૃષ્ણ કનૈયા લાલ કી गिरिराज धरण की अपने अपने गुरुदेव की सनातन हार्मोनिक सौ सौनी करवार यूनिक ए सखा ઘરવાળીની જે હોય ભગવાન મારાથી બોલાય કે પણ બોલાય નહીં કેમ સખા અને ઘરવાળીની જ્યાં જે બોલે તો એની ઘરમાં કોઈ દી ડખા ન થાય એમાં સાચું હતું બાકી આ તો હામે હામે ફૂલે ફૂલ આવે તો એક્સિડન્ટ થાય હા બાકી જાતું ગોદી ની શાંતિ હોય ભગવાન સરસ મજાના ચોકી ગામને આંગણે સરસ મજાનો કાન ગોપી નો પ્રોગ્રામ છે આજે તમને જ્યાં સુધી મજા આવે હા ભગવાન હા હે ધન ધન તારો આજનો 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 હે ધન ધન દિવસ આજનો અને આજ તો ઉત્તમ તિથિ ઉત્તમ વાર હા હે આવા વ્રજમાં હે આવો આનંદિયા જનો અરે રે એમાં ખર્ચવા 10 ગણા સખા હા વળી બોલે તન કે કા
તો પાર માલકને કાલે મને માગતા ના વેલા તમારી વાહડીએ વલુંબતી એ કનુડા તમારી વાહડીએ વલુંબતી એવડી 9 લાખ દેનું મારા નાથ એ પણ તું તો હરી પણ એ ફેરવનાર દીદી હે તું તો ચુંબન લે તો શામળા
કામડીઓ વાલા હાથમાં દે દિયા હાથમાં દે જે ભાવતું બોલજો બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી તમારા બેનો માંથી જેનો અવાજ ના આવ્યો બોલો એ સખા તું શું અહીંયા બેસી ગયો એ સખા આપણે રાસલીલા કરતા હતા મેં તારો ઘા ક્યાં કર્યો એ સખા તું બીજી આડાવડી વાત રહેવા દે શું થયું તને એ સખા અહીંયા એમ નાખીએ ભાંગો ટાંગી ગયો એટલે હું આયા એમ કે ટાંગો ભાંગી ગયો એ સખા બીજી આડાવડી વાત રહેવા દે તું મારું નામ લે તો સાજો થઈ જઈશ એ સખા એવું ના હોય
હા સખા તમારું નામ લીધું એ બધાયને સારું છે. હા નરસિંહ મહેતાએ આખી જિંદગી તમારું નામ લીધું. હા બરાબર. તમે એનું શું સારું કર્યું? સખા એની ઊંડી મેં સ્વીકારી હતી. હા તે ઓલું ગીત નથી સાંભળ્યું આપણે ભજન? છેલ્લે ભગવાન તમે એનું પરમિટમાં કે નામ ન રહેવા દીધું. એવું ના હોય. એમ નહીં, તમે કયો એમ થઈ જ જાય તેનું તમારું નામ લીધું. હા સખા આ સખા ભાવથી લેવું પડે. ભાવથી તમે કયો એમ, તમે કે તો ઉઘાડે પૈકી હેલા આવે. બોલો હું કવિ કામ થઈ જવું જોઈએ. શું? આ ગામમાં જેટલા મારા હાટુભાઈ છે, હા તારા હાડુભાઈ એટલે અમે મોતી બધે હાટુભાઈ. ઈ કાઈ નહીં થાય. હે લ્યો કરી દો ભાઈડા હો તો લ્યો. હગાઈ મંડે પટાપટ થવા એટલે તમારે ઉઘાડે પૈકી આવે. આમ ઈ સખા તમારા કર્મો. એમ નહીં, કર્મો થોડા હોય કઈ. એ ભગવાન, હા સખા તમે મને 15 દિવસ મોટી મોટી વાતો કરતા હતા. શું કરતો તો? આપણે ચોકી ગામ જાહી, હા આમ ને તેમ ને આ ને તે ને તમે ભગવાન ના આયા એમાં એલું કાંઈ છે નહીં. એ સખા આ છોકરાઓને પૂછી લે કયું ગામ છે. કયું ગામ છે છોકરાઓ? એમાં સખા અડધા બીજું કીએ એટલે વેકેશન કરવા આવ્યા હોય એવું ના હોય. આ મામાની ઘરે અમુક ખાલવાના હોય એટલે વેકેશન. સમજ્યા? એટલે ચોકી ગામ છે એ તો ફાઇનલ છે. ચોકી ફાઇનલ છે ગામ. કે આ ઓલું કેવું કાતરોટા નથી ને? ના ભાઈ ના આવે, તો ચોકી જ છે. ચોકી છે ને? તો ભગવાન તમે કહેતા હતા કે આપણે ચોકી ગામ જાહી, હા ત્યાં કાન ગોપી કરશીને આ ને તે ને ભગવાનની માયલું મને કઈ છે નહીં. એ સખા આ ચોકી ગામ છે ને આપણે અત્યારે કાન ગોપી તો કરી રહ્યા છીએ. તો મને કાં અંધારા પર જેવું લાગે? સખા આટલી લાઈટું છે છતાં તને અંધારા પટ લાગે છે? મને હાવ અંધારા પર જેવું લાગે. સખા ઈ તારો વેમ છે, આમ જો ચારે બાજુ. ભગવાન મને એકલા નથી લાગતો, આ બેઠા બધાને અંધારા જેવું લાગે. સખા કોઈને નથી લાગતું. બધાને અંધારા જેવું લાગે. ના 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 ના, કારણ કે એ બધાના મોઢા આમ ગોડામ બાજુ છે. એટલે સખા તું શું કહેવા માંગે છે કઈ સમજાતું નથી. તમે મોટી મોટી વાતો કરતા હતા, આપણે કાન ગોપી કરશી, આમાં કાન ગોપી આપણે બેન જ કરવાની. તો સખા બીજું શું? આ બધા ગોવાળિયા છે, બોલાવી લે એને. આ ગોવાળી એકઈ રંબી હગે એમ છે રાસે. કા સખા? આને બધાને સટાકા પટાકા ખાઈ ગયા. હા છોકરું ભણીને આવે ને એમ કે મમ્મી ભૂખ લાગી, તો મમ્મી પાછી જેઠાલાલ ના બબીતાની સિરિયલ જોતી હોય. આલે 5 રૂપિયા સટાકા પટાકા લઈ આવી. એવું ના હોય. એમ જ હોય ભગવાન. હે જો સખા આ ગોવાળિયા છે હા. નહીતર આપણે બે રમશું. તમે કહેતા હતા રાધાજી આવશે ને ગોપીઓ. અરે સખા તું રાધે ની વાત કરે છે? એની તો વાત કરું. સખા રાધે તો રાધે છે, એની વાત ના થાય. તે અમારે ક્યાં ઘરે બાધે છે? અરે ઈ તો તને ખબર હોય. હવે તમે કયો રાધે તો રાધે, બધાને ઈ જોઈ બિચારાઓને. એ સખા એમ નથી કેતો. તો રાધા તો રાધા છે, એના ગુણગાન ના ગાઈ શકું હું એમ કહું છું. હા તોય વહી જાય છે, શું કરવું? જો સખા તારે રાધા ગોપીજનો ને અહીંયા રમવા તેડાવવા હોય ને હા તો તારે એને તેડવા જવા ઈ પડશે. ધંધો કોઈ દી કર્યો નથી ને કરવાનો સવય નહીં. કા સખા? બાઈને તેડવા જવા કરતા 4 દી જેલમાં જવું સારું. એવું કેમ? ઈ ગયા હોય એને ખબર હોય. કેમ ગયા હોય ને ખબર હોય એમાં શું હોય? આપણે કોઈ દી મેલું કઈ છે ને એટલે ગયા નથી. તો તને ખબર કેમ છે? ખબર હોય બિચારા અમુક અમુક જાતા હોય ને પાછા આવતો હોય લીમાણા મોટા કરે. કેમ? નથી મોકલતા ડોહા. પણ ભગવાન તમારું કામ છે એટલે મારે જવું જો હે. સખા મારું કામ છે, અને જો રાધા ગોપીજનો ને તારે અહીંયા રમવા બોલાવવા હોય તો જવું પડશે. મારે કી ગામ જવાનું છે, કાયદેસરનું તમે પંચનામું લખો. એ સખા આ કઈ પંચનામું હોય અહીંયા? તો શું હોય? સરનામું હોય. આ સરનામું લખી દો. મારે કી ગામ જવાનું છે. સખા તારે જવાનું છે બરસાના ગામ. આ એક કાયરે બોલો એ ખબર ન પડે. કેમ? એક એક અક્ષર લખાવો. છૂટા છૂટા અક્ષરે આવ નોખા કટકા કરી. તું લખ બ બ એમ ના કઈ બ બત્તીનો લખો. ના લે. બ બડપનો. ના લે. બ બાગડનો. ના લે. બ બાનો. બાનો હાલે સખા. કારણ કે બા બધાને વાલી હોય. હા નવીમાં હોય તો બપોર પછી બા કેવા થાય. આ બાનો બ લખ ર ર નો કરાય, ભગવાન બગડો કરી દેવાય. સખા તારે વાંચવું હોય ને ર પડશે. આ બે સખા ર આ ર લખ સા. સામા ભગવાન બગડો ને કાંડો લીટો ને બે ઉપર લીટા. હા હવે લખ ના. હું તો એકડો ને બે ઉપર લીટા. હવે વાંચજે આખું. બબ્બે સાના. એ સખા બ ર સાના. વાંચતા આવડે, મને નથી આવડતું. અમે બધા હાઈ રહ્યા આંગળિયા વાળીમાં પૂછો. એ સખા તું કેવડો ને ઈ કેવડા ક્યાંથી હાઈ રે હોય? કોઈ એમ નહીં, આ બધા અમે હાઈ રહ્યા ભરતા આંગળિયા અરે ના હોય સખા, તારી ઉંમર ને એની ઉંમર જોતો ખરા. પણ તેથી અમે જેથી ભણતા ને તેથી મુખ્યમંત્રી કેશુ બાપા હતા. કેશુ બાપા માંથી હુકડી મોકલા રાખતા.
અને એમાં બધા ખાતા ખાતા બરાબર, તો તું અવળો ને ઈ અવળા કેમ? એ ખાતે નબળા હતા, તો તું હું વધારે ખાઈ જતો. તું જ ખાઈ જતો કે એને દેતો? આ બધા ગલુડિયા જેવા રહી ગયા જો, એટલે હું જરીક પહોંચી ગયો, વધારે ખાઈ ગયો ઉકળી. સખા, હું તને સરસ મજાનો કાગળે લખી દઉં. કાગળ લખી દો, વાહે લીખતી તમારું કરજો ને હસ્તક મારું કરજો. સખા, હસ્તક કેમ તારું કરું? કારણ કે તેડવા મારે જવાનું, હા, એટલે હસ્તક મારું કરવું પડે. બરાબર. સરસ મજાનો કાગળ લખી દો ભગવાન. હા. અમારે અલંકાર સાઉન્ડ, હા અલંકાર સાઉન્ડ, હા અલંકાર સાઉન્ડ, હા. હે રાધે તું બડી ભાગીની, હે તુને કોણ તપસ્યા કી, પણ રે હે તીન લોક કે આજ તરણ તારણ, अरे वो तुम्हारे याद ही तुम्हारो दिखरो, अरे हमारी खबरो લીધે સરસ મજાની જાહેરાત છે કે અહીંયા જે કાંઈ તમે ફાળો લખાવશો, જે કાંઈ કલાકાર ઉપર ઘોર કરશો, એ બધા અહીંયા ગૌશાળામાં જ રહેવાના છે. અને જે કોઈ બહેનો કે ભાઈઓને ફાળો લખાવો હોય તો ગૌશાળાના બે માણસો અવિરત ચક્કર મારે છે. ફૂલની તો ફૂલની પાખડી જરૂર આપજો. લખું સમા
કદાચ તને આખી રાત કાગળ લખી દઉં ને, હા ભગવાન, હું કદાચ તને આખી રાત કાગળ લખી દઉં ને, તો આ મારી કલમ ના થાકે. હા ભગવાન, અને કદાચ હું તને આખી રાત મોઢેથી બોલીને કહું ને, તો રાધા વિશે મારા શબ્દો ના પૂરા પડે. કા રાધા તો રાધા છે, એની હું વાત ના કરી શકું, તો મારે તને શું કહેવું? તો મારે કાગળ થોડા, કાગળ થોડા, કાગળ થોડા, કાગળ થોડા, એ તકનેરા મુખેથી કયાના જા થોડા રે. ઓ
બરસાના જાઓ 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 કરો રાગ બાદ ને આઢોર અને જે કોઈ ભાઈઓ ભેટ લખતા હોય તો પાના આપતા રહેજો એટલે વચ્ચે વચ્ચે જાહેરાત કરતા રહી. હાલો એને જ દઈ દે નકર બોલ નાખે. બોલો 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 તો કાઈ વાંધો નહીં તમારે. કારણ કે ભેટ વચ્ચે બોલે ને તો રેસ્ટ થોડોક મળતો જાય ભગવાનને. ઠંડુ પાણી ગોરાનું તો આ હોય નહીં ભગવાન. સાદું કેરબો મગાવી દે. ભાઈ ભાઈ ભગવાન બટુકભાઈ સુરત પર મોટી ભેટ આવી છે. જનની જણ તો ભગત જણજીને કાકે સુરો ન ખાધા તાર નકર રેજે તું માં વાંદણી તારો મત ગુમાવીશ નૂર. એવો અમારે હે ભુંડિયા પરિવાર મિત્રો એમના તરફથી છગનભાઈ નરસિંહભાઈ બંગલિયા ગામ ચોકી એમના તરફથી 11,000 રૂપિયા આપે છે. એકવાર તાળીઓના ગળગાડતો હતો. ખરેખર વગાડો તાલીઓ વગાડો. ખરેખર તાલી વગાડવાથી શું થાય ને વટુકભાઈ એ આ લોકોને ખરેખર ખ્યાલ નથી. ભગવાન શું થાય? એટલી ભેટ આવી ને બટુકભાઈ વગાડ 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 વગાડ. અહીંયા પાટે ચડાવી તું કા બેહી ગયો? વગાડ વગાડ અમને તેમ કે કાંઈક કરવાનો. ન્યા હું બેહી ગયો. હાલ 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 હાલ. ઊભો થા ઊભો થા. હાલ હાલ. મારે ભૂલી ગયો મારે આ રસ્તો સ્ટેરિંગ કેમ ઈ બાજુ વળી ગયું આમની જગ્યાએ? હે સ્ટેરિંગ કેમ ફગી ગયું? હે આ ભેટ એવડી એવી ને માં ટેરિંગ ફગી ગયો. ઓલા છોકરા બી કરો કે આજ આનંદ આજ ઉછળંગ આજ નૈનો મને એવા સરસ મજાના પરિવારને આંગણે કંચન વર્ષે મેં 11,000 રૂપિયાનું દાન પેલું મળતું હોય તો એકવાર જોરદાર તાલી. હા અમારા ભગવાને કીધું ને કે તાલી પાડવાથી શું થાય? તાલી પડવાથી શું થાય ઈ તમને હું કહી દઉં. આપણે કદાચ ભેટ આપી કે ના આપી ભાઈ ભાઈ પણ જી ભેટ આવે એની પાછળ આપણે તાલી પાડી ને તો એના અમુક ટકા હકદાર તો આપણે થઈ જાય છે. હા એટલું પુણ્ય આપણા ખાતામાં લખાય. હા એટલે તમે તાલી પાડતા રહ્યો. અને બીજું ભગવાન આપણે તાલી પાડીને એટલે ભાગ્યની રેખા બે રેખા ભટકાય એટલે બાજુવાળાના બાપભાઈના ઘરમાંથી 100 રૂપિયાની નોટ ઉંદેડા તાણીને આપણા ઘરમાં આવી જાય. હા ભાઈ ખુલી જાય સમજ્યા તાલી પાડો તો. ભાઈ ભાઈ હા એટલે જેને 100 નોટ બાજુમાંથી લઈ આવી હોય એ તાલીમાં સાથ આપજો. કરો માટ ને આઢર.